આ મેલડી ની એટલી બધી અઢળક વાતું. રાજુભાઈ ડોક્ટર સાહેબ એકવાર આમ હાથ પકડીને કહી દે ને કે આ બંધ થઈ ગયા, આમાં કાંઈ નથી, પૂરું જવા દો. પછી હગાવાલાને ફોન કરાવી દે, ખંભે ફાળિયા નાખીને બધા આવી જાય. કરગઠડી બંધાવી દે, ચાર નાળિયેર મેલીના 4 નાળિયેર બંધાવી દે, અને ઘેરેથી નનામી કઢાવી લે. શમશાને જઈને ભગવાન શિવના ખોળાની માલી પાસે જઈને સીતાએ ગોઠવી દે ને માથે હુવાડી હોતક દે છે. પણ કદાચ હૃદયમાં ભરોહો હોય ને સાહેબ, કદાચ કોઈ કળોય કદાચ ઈટાણી નિહાકો નાખે ને, કદાચ મેલડી ખોદી જઈને નિહાકો નાખે ને કે મારી પાસો લઈ આવે, ખાલી અગ્નિ અડાડે ને એટલી વાર હોય ને એ પેલા માણસને બેઠા કરીને લઈ આવે ના દાખલા મારી મેલડીના બોલે છે સાહેબ. કારણ કે ન્યાય ગયા પછી કોઈ પાછો લઈ આવે એવું છે નહીં. પણ આ કળિયુગની મારી પાસે એક જ છે, કળિયુગનો રાજા મેલડી સાહેબ. કદાચ માણા મરી ગયા પછી જો એને મળદાની પાસે વાતો કરાવીને બેઠા કરીને લઈ આવે નહીં, તેથી મેલડી ન કહે છે. કારણ કે સાહેબ અમારા દુધઈથી ગેલાભાઈ ને અહીંયા હાજરી છે. મારી હામા કાંઠાનું ધર્મ મેલડી લઈને જ બેઠા સાહેબ. એ સાહેબ મારું તમારું સાંભળે મને ખબર નથી, પણ કદાચ કોઈ કળોય રાજુભાઈ કકળાટ કરે ને ત્રીજી પલે જો કદાચ હોંકારો દેવા ઉતરી ન જાય તો મારું હામા કાંઠાનું ધર્મ મારી વહાતડી વાળી મેલડી. મારી કળોયનો કકળાટ સાંભળનારી માતા, માતા મારી મેલડી મેલડી.